વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલ, તો આપણે સરસ મજાની વાત કરતા હતા ફોસ્ફરસની. બરોબર છે. ફોસ્ફરસની વિશે આપણે લાલ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ એવી સરસ મજાની વાતો કરી, એની બનાવટ જોઈ. પછી એમાંથી જે સંયોજનો બને છે એ સંયોજનોની બનાવટ જોઈ. આ બધી વાતો બહુ આપણે ડિટેલમાં ગયા લેક્ચરોની અંદર જોઈ છે. બરોબર. હવે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ જોવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આમાંથી MCQ પૂછાવાની પોસિબિલિટી પૂરેપૂરી છે. તો જોઈએ જરાક મસ્ત મજાનું ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ, બધા જ ઓક્સો એસિડ જે છે ને એનું એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે, નો ડાઉટ. પણ તમારે શું કરવાનું છે, એની જે બંધારણીય સૂત્ર છે એ બંધારણીય સૂત્ર યાદ રાખી લેવાનું. બંધારણીય સૂત્ર પર તેની અંદર જેટલી ઇન્ફોર્મેશન છે ને બધી ઇન્ફોર્મેશન તમે લખી શકશો. પહેલું જ આપણે સરસ મજાનું લઈએ છીએ ફોસ્ફરસનો પહેલું જ ઓક્સો એસિડ. બરાબર છે. પહેલા ઓક્સો એસિડનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફિનિક એસિડ કહેવાય. હાઇપોફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફિનિક એસિડ કહેવાય છે. હાઇપોફોસ્ફરસ એસિડ. બરાબર છે. જેનું બીજું નામ શું છે? એનું અણુસૂત્ર થાય છે H3PO2. એને કહેવાય ફોસ્ફિનિક એસિડ. એને શું કહેવાય છે? ફોસ્ફિનિક એસિડ. હવે એનું બંધારણીય સૂત્ર દોરું છું, ધ્યાન આપજો. તો જુઓ, અહીંયા ફોસ્ફરસ, ડબલ બોન્ડ O. બરોબર. અહીંયા હાઇડ્રોજન, પછી અહીંયા શું આવશે તો કે અહીંયા OH અને અહીંયા પણ હાઇડ્રોજન. તો જોઈ લો H3PO2 થઈ ગયું છે ફોસ્ફિનિક એસિડ. હવે આમાં તમે જોવા જાઓ તો આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ની અંદરથી ફોસ્ફરસના અથવા તો કોઈ પણ તત્વ હોય એનું મધ્યસ્થ પ્રમાણમાં ઓક્સિડેશન આંક શોધતા શીખ્યા છે. બરાબર. H3PO2. હવે આમાં તમે જોશો એટલે ક્યાંય પેરોક્સાઇડ બંધ નથી, બરાબર 0, કોઈ પણ જાતનો વીજભાર નથી. તો હાઇડ્રોજનનો કેટલું હોય છે? +1. કેટલી વખત છે? 3 વખત. એટલે અહીંયા +3 થઈ જાય, આ સાઈડ થઈ જાય. અહીંયા લખી નાખું છું ફોસ્ફરસ વત્તા ઓક્સિજનનું -2, -2 બે વખત એટલે -4 થઈ જાય, આ સાઈડ થઈ જાય. એટલે -4 બરાબર 0. -4 ને પેલી બાજુ લઈ જાઓ એટલે +4. આ +3 ને પેલી બાજુ લઈ જાઓ એટલે -3, એટલે કેટલો આવશે? +1. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. બીજી વાત, હવે જો pH બંધ કેટલા છે? તો 2 pH બંધ છે, એટલે 2 pH બંધ. તો pH બંધ બરાબર 2. જોઈ લ્યો, તમારી રીતે જ જોઈ લ્યો. P ડબલ બોન્ડ O કેટલા છે? 1. P ડબલ બોન્ડ O બંધ 1. POH બંધ કેટલા છે? બરાબર 1. ચલો, આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમારી કોની આવી ગઈ છે? તો કે ફોસ્ફિનિક એસિડ ની તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી ગઈ છે. હવે એને તમે બનાવટ કરવા જાવી હોય તો એની બનાવટની વાત છે. આખી નથી આપણે લખવાની જરૂર, ખાલી એટલે તમારી ચોપડીમાં જેટલું આપેલું છે એટલાની જ આપણે વાત કરીએ છીએ. બરોબર છે. આલ્કલી સાથે પ્રક્રિયા કરાવવાની છે. કોની સાથે? આલ્કલી સાથે તમારે પ્રક્રિયા કરાવવાની છે. આ સાહેબ પણ કોની પ્રક્રિયા કરાવી એ તો જરા તમને કહો. તો તમારે આપણી પાસે એક જ છે, લોકલાડીનો ફોસ્ફરસ. ફોસ્ફરસ એમાં સફેદ રાખશું. સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરાવશો એટલે તમને શું મળી જાય છે? ફોસ્ફિનિક એસિડ અથવા તો હાઇપોફોસ્ફરસ એસિડ. ફોસ્ફિનિક યાદ રાખજો, કારણ કે આની પછી ફોસ્ફોનિક ભણવાનું છે, લઈએ જ છીએ. પણ અહીંયા આનું નામ શું થશે? ફોસ્ફિનિક. H3PO2 એનું બંધારણીય સૂત્ર, એનો ઓક્સિડેશન આંક, અને આ યાદ રાખશો એટલે આ બધું તમને યાદ રહી જશે. બરોબર છે. આ એક મેઇન યાદ રાખવાનું છે. ફોસ્ફિનિક એસિડ હતો તો હાઇપોફોસ્ફરસ એસિડમાંથી આ પહેલું હતું. બીજું બનાવું છું ફોસ્ફરિક એસિડ. ફોસ્ફરસ એસિડ, સોરી, ફોસ્ફરસ એસિડ H3PO3. શું છે સૂત્ર? H3PO3. એને ફોસ્ફોનિક એસિડ બોલાય. ખાસ યાદ રાખવાનું છે, ઉપરનું છે એ ફોસ્ફિનિક એસિડ છે અને નીચેનું છે ફોસ્ફોનિક એસિડ છે. બરોબર છે. આને આપણે ફોસ્ફરસ એસિડ કહીએ, એને ઘણી વખત ઓર્થોફોસ્ફરસ પણ કહે છે. ઓર્થોફોસ્ફરસ એસિડ. ક્લિયર છે? હવે એનું બંધારણ દોરું છું, જરા ધ્યાન આપજો એનું બંધારણમાં. તો એના બંધારણમાં ફોસ્ફરસ છે, ડબલ બોન્ડ O તો છે કમ્પલસરી આવવાનો જ છે બધામાં. બરોબર. પછી અહીંયા OH,
અહીંયા પણ OH અને અહીંયા છે H. આ રીતેનું બંધારણ થશે. હવે સેમ ટુ સેમ આ જ પદ્ધતિથી તમે એનો ઓક્સિડેશન શોધશો ને એટલે ઓક્સિડેશન આંક બરાબર કેટલો થશે તો કે +3 થશે. ઓક્સિડેશન આંક કેટલો થશે બેટા એનો +3 થશે. તમે જોઈ લો 2 4 6 -6 છે +3 બરાબર છે. પેલી બાજુ જશે એટલે -6 +6 થઈ જશે +3 છે -3 થઈ જશે એટલે ઓક્સિડેશન આંક કેટલો વધશે 3 ઓક્સિડેશન આંક તમને જોવા મળશે. હવે આની બનાવટ કઈ રીતે થાય તો કે એની બનાવટ તમારે P4O3 પ્લસ એની સાથે શું લેવાનું છે તમારે H2O. બધાની બનાવટ છે બેટા આખી બનાવટ છે પણ એની બનાવટની આપણે કઈ જરૂર નથી બરાબર. તો અહીંયા તમને શું મળશે અહીંયા તમારે 6H2O લેવાનો હોય એટલે તમને H3PO3 તમને પ્રાપ્ત થશે. હવે આમાં જો P ડબલ બોન્ડ O કેટલા છે P ડબલ બોન્ડ O બંધ બરાબર 1 POH બંધ કેટલા છે 2 અને PH બંધ બરાબર 1. ક્લિયર થઈ છે. આ આખું યાદ રાખતું જવાનું છે. બધાના સૂત્ર પણ દોરતા જવાનું છે. તમારા પુસ્તકની અંદર અમુકના જ બંધારણીય સૂત્ર દોરેલા છે બરાબર અને બાકીનું શું કરેલું છે આખું કોષ્ટક આપેલું છે. ત્યારથી પછી આગળ વધીએ તો આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. એને ડાયફોસ્ફરસ એસિડ પણ કહે છે. કેવું પાયરોફોસ્ફરસ એસિડ અથવા તો ડાયફોસ્ફરસ એસિડ. અને ભૂસી નાખું છું બેટા જરાક ધ્યાન આપજો કઈ રીતે બને છે. જો એકબીજામાંથી જ બને છે ખાસ યાદ રાખવાનું છે. બહુ કઈ આમાં જાજી માથાકૂટ કરવાની આવતી નથી. પાયરોફોસ્ફરસ એસિડ ત્રીજું છે પાયરોફોસ્ફરસ એસિડ. એનું બીજું નામ મેં શું કીધું તમને ડાયફોસ્ફરસ એસિડ. તમારા પુસ્તકમાં નથી પણ તમે લખી શકો બરાબર. ડાયફોસ્ફરસ એસિડ તમને કહી દો. ડાયફોસ્ફરસ આ ફોસ્ફરસ છે એમાં બે લેશો એટલે ડાય થઈ જાય. તો જો આ P ડબલ બોન્ડ O અહીંયા H અહીંયા OH અને અહીંયા OH છે. ક્લિયર છે ઓકે. બીજું એવો એક અણુ લઉં છું P અહીંયા H અહીંયા OH અહીંયા OH અને અહીંયા ડબલ બોન્ડ O છે. હવે ધ્યાન આપજો અહીંથી હું શું કરું છું બેટા તો કે અહીંથી આપણે છે ને એક સરસ મજાનું સોરી મારી મિસ્ટેક છે ઓકે એક મિનિટ હો ભાઈ. એનું સૂત્ર શું થાય છે એનું સૂત્ર થાય છે H4P2O5 બરાબર છે 1 2 3 4 5 H4 1 2 3 OH આ બાજુ લઈ લો પાણીનો દૂર કરી દઈએ. ક્લિયર. ચાલો તો અહીંથી જુઓ પાણીનો અણુ દૂર થઈ જાય છે. અહીંથી શું કરી દઈએ છે પાણીનો અણુ આપણે દૂર કરી દઈએ છીએ એટલે બંધારણ આવું બનશે બેટા. બનાવીને દેખાડું છું એટલા માટે વધારે મજા આવશે. H પછી P ડબલ બોન્ડ O OH અહીંયા આવશે O અહીંયા P ડબલ બોન્ડ O અહીંયા H સોરી અને અહીંયા OH. સૂત્ર છે H4P2O5 જોઈ લો જોઈ જરાક 1 2 3 4 4 હાઇડ્રોજન થઈ ગયા. હા P2 થઈ ગયા 2 P થઈ ગયા O5 થઈ ગયા 1 2 3 4 ને 5 O5 થઈ ગયા કમ્પ્લીટ છે. હવે અહીંયા તમે જોવા જશો ને એટલે જો તમારા પુસ્તકમાં એક જરાક મિસ્ટેક છે જરા સુધારી નાખવાની છે. શું મિસ્ટેક છે કહું છું તમને. હવે અહીંયા જોવા જાવ છો PH બંધ કેટલા છે PH બંધ બરાબર 2 ઓકે. POH બંધ કેટલા છે POH બંધ બરાબર 2. ક્લિયર. P ડબલ બોન્ડ O કેટલા છે P ડબલ બોન્ડ O બંધ એ પણ કેટલા છે બેટા 2 છે અને એક બંધ આવેલો છે POP બંધ બરાબર કેટલા છે 1. તમારા પુસ્તકની અંદર આ નથી શાયદ જોઈ લેજો ને જરાક બરાબર છે. POP બંધ એની અંદર ઉલ્લેખ કરેલો છે નહીં. એનું જો કે બંધારણ નથી દોરેલું એટલા માટે દોરવું તમારા માટે આવશ્યક છે અને સહેલું છે કે બહુ લાંબી માથાકૂટ કે અઘરું છે નહીં. તો આ મસ્ત મજાનું તમારું શું થઈ ગયું છે ડાયફોસ્ફરસ એસિડ અને અથવા તો પાયરોફોસ્ફરસ એસિડ કહેવાય. હવે ફોસ્ફરસ એસિડમાંથી જ બને છે એટલા માટે આને રહેવા દીધું છે બરાબર. આ ફોસ્ફરસ એસિડ છે એના કેટલા અણુ લઈ લેવાના 2 અણુ લઈ લો એટલે શું બની ગયું ડાયફોસ્ફરસ એસિડ બની જાય. હવે એનો ઓક્સિડેશન આંક શોધો છે બેટા. તો ઓક્સિડેશન આંક તમે શોધી શકો છો 2 4 6 અને 8 છે પછી આવડો 2 કારણ કે પેરોક્સાઇડ નથી એટલે 2 4 6 8 ને 2 10 -10 છે અને એને પેલી બાજુ લઈ જાઓ
એટલે +10 થયા +10 -4 એટલે કેટલા થયા +6 ભાગ્યા 2 એટલે અહીંયા પણ ઓક્સિડેશન આ કેટલો આવશે +3. તમે બનાવી શકો તમારી રીતે. મેં તમને પહેલા જે સૂત્ર છે પહેલા સૂત્રની અંદર ઓક્સિડેશન આંક શોધતા શીખ્યું છે કઈ રીતે શોધવાનું તે. બરાબર છે. તમને આમાં પણ શોધવું હોય તો દેખાડી દઉં, કોઈ પ્રોબ્લેમ નથી મને. બરાબર છે. તો જોઈ લ્યો આપણે આનું સૂત્ર છે H4P2O5 = 0. બરાબર છે. અહીંયા 5 એટલે -2 × 5 અહીંયા 2P અને અહીંયા 4H. બરાબર બરાબર શું હશે 0. અહીંયા -10 થાય, અહીંયા 2P રહે અને અહીંયા કેટલો આવશે +4. ઓકે -10 પેલી બાજુ જાય એટલે શું થઈ ગયું +10 થઈ ગયું. 4 પેલી બાજુ જાય એટલે -4 એટલે કેટલા વધશે +6. અહીંયા શું વધશે 2P. બરાબર. પણ 2P છે P બરાબર શું થઈ જાય +6/2 એટલે કેટલા વધશે +3. એટલે એનો ઓક્સિડેશન અંક કેટલો આવશે +3 ઓક્સિડેશન અંક તમને જોવા મળશે. ક્લિયર થાય છે એટલે સુધી બેટા? ઓકે બેટા. હવે જો આ કઈ રીતે બનાવવાનું છે ઓલરેડી મેં તમને બનાવટ તેની કહી જ દીધી છે. અને બીજી એને તમારે વ્યવસ્થિત રીતે બનાવવું હોય, રાસાયણિક રીતે બનાવવું હોય તો તમારે શેમાંથી બનાવવું પડે છે તો કે PCl3 સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ. H3PO3 ની બનાવટ માટે શું કરવાનું છે? બનાવટ H3PO3 + PCl3. આ તમારા બે પ્રક્રિયા વપરાય છે. આ મેં તમને કઈ રીતેનું બંધારણ બને છે એ બનાવીને દેખાડ્યું છે અને આ તમારે કઈ રીતેની બનાવટ થાય છે એ બનાવીને દેખાડ્યું છે. ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી આવે છે હાઇપોફોસ્ફોરિક એસિડ. શું આવે છે બેટા? હાઇપોફોસ્ફોરિક એસિડ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હાઇપોફોસ્ફોરિક એસિડ. જો કે એને ફોસ્ફોરિક એસિડ પછી લઈએ તો પણ કોઈ વાંધો નથી. ફોસ્ફોરિક એસિડ પછી પણ તમે એને લઈ શકો છો અને પછી જ વધારે મજા આવશે. જો કે બરાબર છે. એટલે હું પહેલા ફોસ્ફોરિક એસિડ લઈ નાખું અને પછી હાઇપોફોસ્ફોરિક એસિડ લઉં. બરાબર છે. પહેલા શું લઈ નાખું છું? ફોસ્ફોરિક એસિડ લઈ નાખું છું અને પછી હાઇપોફોસ્ફોરિક એસિડ લઉં, અથવા તો સીધું હાઇપોફોસ્ફોરિક એસિડ લઈ લઉં અને પછી ફોસ્ફોરિક એસિડ લઉં, કોઈ પણ વાંધો નહીં. આમ તો ક્રમમાં જ લઈએ. બરાબર ને? હાઇપોફોસ્ફોરિક એસિડ અને હાઇપોફોસ્ફોરિક એસિડ જ લઈએ. આનું સૂત્ર શું થશે? H4P2O6. જો અહીંયા કરતા એક 6 વધે છે બસ. ધેટ્સ ઓલ. બીજું કંઈ કરવાનું છે નહીં. ઓકે. તો હાઇપોફોસ્ફોરિક એસિડમાં શું થશે? અહીંયા આપણે શું કીધું છે તો કે પાણીનો અણુ દૂર કર્યો. હવે હાઇપોફોસ્ફોરિક એસિડમાં છે ને આપણે હાઇડ્રોજનને દૂર કરી દેવાનો છે. મતલબ શું થશે તો જો P ડબલ બોન્ડ O OH, ધ્યાન આપજો શું થાય બેટા, OH H પ્લસ H P ડબલ બોન્ડ O OH OH. ક્લિયર છે? હવે ત્યાંથી જરાક આગળ વધીએ તો હું જો એનું બંધારણ બનાવી દઉં છું. કઈ રીતે બને છે? P ડબલ બોન્ડ O P ડબલ બોન્ડ O OH OH, અહીંયા પણ OH અને અહીંયા પણ OH. બરાબર. અને શું દૂર થઈ ગયું છે તો કે હાઇડ્રોજન દૂર થઈ ગયું છે. હવે એનું બંધારણને તમે ધ્યાનથી જોશો એટલે તમને ખબર પડશે કેટલા P ડબલ બોન્ડ O છે. તો જુઓ P ડબલ બોન્ડ O બંધ કેટલા છે? 1 અને 2 એટલે એ લખી નાખું છું 2. POH અને POH. તો POH બંધ કેટલા થયા ટોટલ? 4. કેટલા થયા છે? 4. એન્ડ ધ લાસ્ટ PP બંધ કેટલા છે? જો 1. તો PP બંધ બરાબર 1. આ રીતે તમને સરસ મજાનું શું જોવા મળે છે તો કે એના બંધારણની અંદરની બધી ડેટા આ રીતે તમને જોવા મળે. એનો ઓક્સિડેશન અંક શોધવા જાવ. ચલો તો આપણે જેમ અહીંયા આગળ ઓક્સિડેશન અંક શોધ્યો એમાંનો શોધો તો શું આવશે? 2 4 6 8 10 ને 12. બરાબર. +12 હશે. પછી 1 2 3 4 -4 હશે. બરાબર. ભાગ્યા 2 હશે એટલે કેટલા વધશે તો કે 8/2 એટલે +4 એનો ઓક્સિડેશન અંક આવશે. એટલે અહીં લખી નાખું છું ઓક્સિડેશન અંક બરાબર +4. કેટલો ઓક્સિડેશન અંક આવશે? ઓક્સિડેશન અંક બરાબર કેટલો આવશે એનો? +4 તમને જોવા મળે છે. અને એની પણ તમે બનાવટ કરવા જાઓ તો લાલ ફોસ્ફરસ વત્તા આલ્કલી. બનાવટ માટે શું જોશે? બનાવટ બરાબર લાલ P પ્લસ આલ્કલી. બરાબર છે? લાલ P પ્લસ આલ્કલી. તો આ રીતે લાલ ફોસ્ફરસ છે. ધ્યાન આપજો. અને આગળ જે આપણે પેલું બનાવ્યું હતું એ શું હતું? સફેદ ફોસ્ફરસ હતું. ક્લિયર છે? ઓકે વેલ. જોઈ લો જરા, સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ ત્યાંથી. પછી જો ઓર્થોફોસ્ફોરિક એસિડ, જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહીએ, ભૂસી નાખું છું બેટા. સ્ક્રીનશોટ લઈ લીધો છે આઈ હોપ.
ઓર્થોફોસ્ફરિક એસિડ, જેને આપણે શું કહીએ છીએ ફોસ્ફોરિક એસિડ. નામ યાદ રાખવા બહુ અગત્યના છે. ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, આવા બધા અલગ અલગ નામ છે. બરાબર. ચલો તો અહીંયા લઈએ છીએ સરસ મજાનું ઓર્થોફોસ્ફરિક એસિડ. આઈ થિંક ચોથું પાંચમું કોઈ છે ઓર્થો ફોસ્ફોરિક એસિડ, અથવા એને શું કહીએ છીએ આપણે ફોસ્ફોરિક એસિડ. બરાબર. સૂત્ર શું છે H3PO4. શું સૂત્ર છે H3PO4. બેટા કમ્પલસરી યાદ રાખવાનું છે, કોઈ પણ સંજોગે આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે. હવે જો એનું બંધારણ કેવું હોય છે, P ડબલ બોન્ડ O, OH, OH અને OH. બધા જ સ્થાન પર શું હોય છે OH હોય. હવે એની અંદર તમે જોવા જશો તો P ડબલ બોન્ડ O બંધ કેટલા છે 1, POH બંધ કેટલા છે 3, POH બંધ કેટલા છે 3 છે. ક્લિયર? બસ વાત પતી ગઈ છે. ઓક્સિડેશન આંક જોવા જઈએ. ગણી લો 2 4 6 8, 8 - 3 એટલે 5, એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો છે +5. હાઈએસ્ટ ઓક્સિડેશન આંક છે. બસ વાત પતી ગઈ. આ રીતે છે. એની બનાવટની વાત કરીએ. બનાવટમાં શું આવે છે P4O10 લેવાનું છે બેટા. P4O10 એટલે ફોસ્ફરસ ઓક્સાઇડ છે, પેન્ટોક્સાઇડ છે, અને 2 મોલ હોય. ખરેખર આમ હોય P2O5 + P2O5. બરાબર. એટલે શું થઈ ગયું P4O10. રેડી? ઓકે. એની પ્રક્રિયા તમારે પાણી સાથે કરાવવાની છે. અહીંયા પણ 6 મોલ પાણી લેશો એટલે શું મળશે તમને 4 મોલ H3PO4 તમને જોવા મળશે. આ છે તમારે H3PO4 ની વાત. This is the most important acid. ઓકે. ચલો ત્યાંથી જરા આગળ વધીએ તો હવે છઠ્ઠો નંબરના ક્રમ પર કોણ આવશે તો જેમ તમારું પાયરોફોસ્ફરસ એસિડ હતું ને એમ પાયરોફોસ્ફરિક એસિડ આવશે. છઠ્ઠા નંબરના ક્રમ પર કોણ આવે છે પાયરોફોસ્ફરિક એસિડ. બરાબર છે. ઓલામાં શું હતું પાયરોફોસ્ફરસ એસિડ હતું. અહીંયા પાયરોફોસ્ફરિક એસિડ આવશે. એને આપણે ડાઈ મેટા ફોસ્ફોરિક એસિડ એવું પણ કહી શકીએ. પાયરોનું બીજું નામ શું કહી શકીએ આપણે ડાઈ ફોસ્ફોરિક એસિડ તરીકે પણ ઓળખીએ. મેટા તો કાઢી નાખું છું, મેટા નહીં, મેટા તો અલગ આવશે એટલે ડાઈ જ રાખીએ ખાલી. બરાબર. ડાઈ ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે બને છે ભાઈ તો એનું બંધારણ બનાવી દો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે. તો જો 2 ફોસ્ફોરિક એસિડ નાનું લેવાના છે. અહીંયા બનાવું છું P ડબલ બોન્ડ O, OH, OH, OH પ્લસ P ડબલ બોન્ડ O, OH, OH અને OH. અહીંયા પણ શું કરવાનું છે પાણીનો અણુ દૂર. શું કરી દેવાનું છે પાણીનો અણુ દૂર કરી દેવાનો છે. એટલે વધશે શું બેટા P ડબલ બોન્ડ O, O, P ડબલ બોન્ડ O, OH, OH, OH અને OH. આ તમારું પાયરોફોસ્ફરિક એસિડ અથવા તો ડાયફોસ્ફરિક એસિડ ની વાત થઈ ગઈ. હવે એનું અણુ સૂત્ર જોઈ લો. શું હશે 1 2 3 4 H4 P2O7. H4 1 2 3 4 P2 અને O કેટલા છે 1 2 3 4 5 6 ને 7. ઓક્સિડેશન આંક તમે જોવા જાવ બેટા તો શું આવશે 2 4 6 8 10 12 14 +14 -4 એટલે કેટલા આવશે 10 છે 10 ભાગ્યા 2 એટલે +5. અહીંયા પણ ઓક્સિડેશન આંક કેટલો આવશે +5. ઓક્સિડેશન આંક +5 આવશે. કેટલા P ડબલ બોન્ડ O બનશે P ડબલ બોન્ડ O બંધ બરાબર 2 થશે. કેટલા થશે 2. 1 2 3 ને 4 POH બંધ બરાબર કેટલા છે POH બંધ બરાબર 4 છે બેટા. ઓકે. અને POP બંધ કેટલા છે POP બંધ બરાબર 1 છે. બસ તમારે કંઈ નથી કરવાનું. આટલું યાદ રાખશો ને બેટા એટલું એટલે બધું યાદ આવી જાય. એક નામ અને આ સૂત્ર યાદ રાખવાનું એટલે આ સૂત્ર પણ તમે બનાવી શકો. જોઈ લ્યો. બરાબર છે. આનું નામ અને આ બંધારણ યાદ રાખવાનું છે એટલે તમે આ સૂત્ર બનાવી શકો અને આ બધી માહિતી તમે મેળવી શકો. ગોખવાની કોઈ જરૂર જ નથી. એને કંઈ ગોખવું જ નથી પડતું. બરાબર. હું પણ આ જ રીતે યાદ રાખું છું. ગોખવાનો કોઈ મતલબ છે નહીં. ક્લિયર થાય? તમારે પુસ્તકમાં જોઈ રહેવાનું બેટા. કંઈ પણ તમારે પુસ્તકમાં ઘટતું હોય તો આની અંદરથી માહિતી તમારે એડ કરી દેવાની છે.
બરોબર. અને આની બનાવટમાં પણ જો ઓલામાં તો છે ને PCl3 સાથેની બનાવટ હતી, અહીંયા તો બનાવટ એ શું છે, ફોસ્ફરિક એસિડ. એટલે કે આ તમારું ફોસ્ફરિક એસિડ, એને ગરમ કરશો એટલે પાણીનો અણુ શું થઈ જાય, -H2O. બરોબર છે. અથવા ત્યાં લખી નાખું -H2O, પાણીનો અણુ દૂર થાય અને શું બની જાય છે, તો કે ડાયફોસ્ફરિક એસિડ બને છે. એટલે કે પાણીનો અણુ દૂર થઈ, ફોસ્ફરિક એસિડને ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ અને પાયરોફોસ્ફરિક એસિડ અથવા તો ડાયફોસ્ફરિક એસિડ તમને જોવા મળે છે. ત્યાર પછી આવે છે મેટાફોસ્ફરિક એસિડ. શું આવે છે, મેટાફોસ્ફરિક એસિડ. ઓકે, મેટાફોસ્ફરિક એસિડ છે ને એ પણ ફોસ્ફરિક એસિડમાંથી જ બનાવી શકાય. શેમાંથી બનાવી શકાય છે, ફોસ્ફરિક એસિડમાંથી જ તમે મેટાફોસ્ફરિક એસિડ બનાવી શકો. કઈ રીતે બનાવી શકો છો, તો બતાવી દઉં તમને કઈ રીતે તમારાથી મેટાફોસ્ફરિક એસિડ બનશે તે. ચલો, તો ફોસ્ફરિક એસિડ છે એના ઘણા બધા અણુ લેવાના છે, બધાનું જળ વિભાજન કરવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર છે. આઈ થિંક 7 જેટલામાં આવ્યો એ કદાચ ક્રમમાં આડાળો થઈ ગયો, તમારે તે જોઈ લે. મેટા ફોસ્ફરિક એસિડ. જો ટ્રાયફોસ્ફરિક એસિડ તમે લખી શકો અને ટ્રાયફોસ્ફરિક એસિડ બનાવતા આવડે ને, બરોબર છે. 3 ફોસ્ફરસના એસિડ લઈ લેવાના. મેટાની અંદર ઘણા બધા લઈ લેવાના. તો જો HOH P ડબલ બોન્ડ O OH OH વત્તા 3 લઈ લઉં છું અત્યારે તો ખાલી હાલ પૂરતા. OH P ડબલ બોન્ડ O OH OH પ્લસ P ડબલ બોન્ડ O OH OH OH. ક્લિયર છે. હવે જો અહીંથી પાણીનો અણુ દૂર થાય બેટા, એક પાણીનો અણુ અહીંથી દૂર થાય, થતા દેખાય છે તમને? હા. તો શું બને છે, આ ટ્રાય બનાવું છું, પછી આમાંથી મેટા બનાવી નાખું છું. બરાબર. ટ્રાયમાંથી શું બનાવી નાખું છું, મેટા. તો અહીંયા શું વધશે, ધ્યાન આપજો, OH P ડબલ બોન્ડ O આ OH. હવે અહીંયા શું વધશે, O P ડબલ બોન્ડ O OH. પછી અહીંયા વધશે O P ડબલ બોન્ડ O OH અને અહીંયા OH. હવે મેટામાં શું થાય, આ શૃંખલા લાંબી ચાલ્યા કરે. આને કહેવાય મેટા મેટાફોસ્ફરિક એસિડ. તો શું બની ગયું, મેટાફોસ્ફરિક એસિડ. આની અંદર તમે જો તમારી ચોપડીમાં આ રીતે જ આપ્યું છે, બરાબર. અને એમ તમારી પુસ્તકની અંદર એમ આપ્યું છે કે P ડબલ બોન્ડ O બંધ કેટલા છે, તો જો P ડબલ બોન્ડ O બંધ કેટલા થયા, 3. એટલે આને અનુલક્ષીને 3 કીધું છે. બાકી ખરેખરમાં છે ને આ રીતે હોય. જો આ એકમનું પુનરાવર્તન થયા કરશે. અથવા તમે આમ પણ એને કહી શકો, આ ઓક્સિજન ન લેવો હોય તો આ ઓક્સિજન લઈ લો, કોઈ વાંધો નહીં. તો જો એટલો ભાગ છે ને એ વારંવાર પુનરાવર્તન પામે. જો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે. તો P ડબલ બોન્ડ O કેટલા છે બંધ, તો કે P ડબલ બોન્ડ O બંધ બરાબર 3 છે. પછી POP બંધ એ તમને 3 કીધું છે, POP બંધ બરાબર 3. POH બંધ કેટલા કીધા છે, 3. POH બંધ બરાબર 3. બરાબર. એ એટલાને અનુલક્ષીને કીધું છે. ખરેખરમાં આ આપણો પુનરાવર્તિત એકમ છે. કેવો એકમ છે, પુનરાવર્તિત એકમ છે. એટલે કે પોલિમર સ્વરૂપે આ ફોસ્ફરિક એસિડ તમને જોવા મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ કઈ રીતે 3 આવ્યા એ મેં તમને સમજાવી દીધું છે. હવે આ પોલીમેટાફોસ્ફરિક એસિડ તમારે બનાવવા ને ત્યારે Br2 સાથે તમારે ફોસ્ફરસ એસિડને ગરમ કરવાનું છે. ભાઈ ફોસ્ફરસ એસિડને Br2 સાથે ગરમ કરવાનું છે. બનાવટમાં શું આવશે, બનાવટ ફોસ્ફરસ એસિડ. ક્લિયર છે. ફોસ્ફરસ એસિડને Br2 સાથે વત્તા Br2, ફોસ્ફરસ એસિડને Br2 સાથે તમારે ગરમ કરવાનું છે. ગરમી વત્તા ગરમી એટલે તમને શું મળી જાય છે, તો કે મેટાફોસ્ફરિક એસિડ મળી જાય. શું મળી જાય બેટા, મેટાફોસ્ફરિક એસિડ મળે છે. અહીંયા તમારે ઓક્સિડેશન આંક શોધવો હોય તો જુઓ તમે તમારી રીતે અહીંયા પણ ઓક્સિડેશન આંક શોધી અને ફોસ્ફરિક એસિડમાંથી જ બને છે. ફોસ્ફરિક એસિડમાંથી બને છે એટલે એનો ઓક્સિડેશન આંક +5 જ લઈ લેવાનો ભાઈ. ફોસ્ફરસ એસિડમાંથી બનતું હોય તો 3 અને ફોસ્ફરિક એસિડમાંથી બને એટલે ઓક્સિડેશન અંક કેટલો આવશે, 5 જ તમને જોવા મળશે. આ છે તમારા ફોસ્ફરિક એસિડના બંધારણીય સૂત્ર, ફોસ્ફરસના ઓક્સો એસિડના બંધારણીય સૂત્ર છે. અને એની અંદર જે બંધ છે તે જો આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. આપણને વારંવાર એવું પૂછાય છે કે ભાઈ અહીંયા કેટલા POP બંધ હોય છે, કેટલા P ડબલ બોન્ડ O બંધ હોય છે. આ બધી માહિતી આપણને વારંવાર પૂછાતી હોય છે. ક્લિયર છે? વેલ, તો હવે આગળ વધીએ તો જો હવે આના વિશે થોડું ડિટેલમાં અભ્યાસ કરીએ કે તમને ખ્યાલ આવશે કે શું શું એની અંદર બની ગયું છે. તો જ્યારે પણ તમે
જોશો દરેક ઓક્સો એસિડ ને તમારે જોવાની છૂટ, તો દરેક ઓક્સો એસિડ ની અંદર દરેક ઓક્સો એસિડ ની અંદર દરેક ઓક્સો એસિડમાં P ડબલ બોન્ડ O અને POH બંધ હોય જ છે. હવે તમે જો આકૃતિ બનાવી નાખી હોય મેં હમણાં જેમ જે દોરાવડેલી છે એ પ્રમાણે, તો તમે બધે જોઈ લો એટલે તમને ફરજિયાત એક તો P ડબલ બોન્ડ O બંધ જોવા મળશે અને એક તમને કયો બંધ જોવા મળશે તો કે POH બંધ જોવા મળશે. કારણ શું છે એનું? તો કે એના બંધારણની અંદર H2O અને O પરમાણુ પ્રાપ્ત થવાના જ છે અથવા તો ગુમાવવાના છે. બરાબર છે? કાં તો H2O અને O, મેઇન બંધારણમાં કોણ છે? H2O અને O અણુઓ, આ એના મેઇન બંધારણની અંદર તમને જોવા મળશે. હવે તમે જોવા જશો એટલે તમને ખબર પડશે કે જ્યાં સેક તમારું જેમાં ફોસ્ફરસની નીચી ઓક્સિડેશન અવસ્થા છે એટલે કે +5 કરતા ઓછી ઓક્સિડેશન અવસ્થા છે, તો ત્યાં તમને છે ને બીજા બે બંધ જોવા મળશે. કયા બે બંધ જોવા મળશે? +5 કરતા ઓછી ઓક્સિડેશન અવસ્થા છે. આ સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે, જરા ધ્યાન આપજો. જે ઓક્સો એસિડમાં ફોસ્ફરસની P ની ઓક્સી અવસ્થા +5 કરતા ઓછી, ત્યાં PP બંધ અથવા pH બંધ હોય છે. જો મેં અથવા શબ્દ વાપર્યો છે બેટા, કયો શબ્દ વાપર્યો છે? અથવા. તો એનો મતલબ થાય કાં PP હોય અથવા તો pH હોય, બે એક સાથે ક્યારે હોય નહીં. તો એ પણ વિધાને મેન્શન કરી દઉં છું. pH અને PP બંને બંધ એક સાથે ક્યારેય જોવા મળતા નથી. કાં PP હોય કાં pH હોય. હવે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં તમને. તમે જો ફોસ્ફરસ એસિડની વાત કરીએ તો જો ધ્યાન આપજો. ફોસ્ફરસ એસિડ એટલે PH OH ડબલ બોન્ડ O, આ થઈ ગયું ફોસ્ફરસ એસિડ. બરોબર છે? તો અહીંયા જો તમે જોશો તો બેટા pH બંધ છે. હવે એવું આપણે લીધું હતું બીજું શું તો કે પાયરોફોસ્ફરસ એસિડ. ક્યું બંધ લીધું હતું? પાયરોફોસ્ફરસ એસિડ સંયોજન લીધું હતું. તો ત્યાં તમે જોશો ને એટલે બંધારણ આવું હતું. તો જુઓ અહીંયા કયો બંધ છે? PP છે અને અહીંયા pH છે. બે એક સાથે ક્યારે નહીં આવે. આમાં તમે ઓક્સિડેશન જોવા જશો તો +3, આમાં પણ +3 છે. એટલે કાં pH બંધ હશે ને કાં PP બંધ હશે. બંને બંધ એક સાથે ક્યારેય પોસિબલ છે નહીં. બીજું, જેની ઓક્સિડેશન અવસ્થા 3 છે એનું શું થાય છે તો કે વિષમ પ્રક્રિયાઓ આપે છે. તમને ખ્યાલ હશે ચેપ્ટર નંબર 8 રેડોક્સ અનુમાપનની અંદર આપણે વિષમ પ્રક્રિયા એવો શબ્દ ભણેલા છીએ. જો તમને યાદ હોય તો, નો યાદ હોય તો મગજને બહુ જોર નહીં આપવાનું બેટા. બરાબર? આપણે ભણીએ થોડા, આપણે તો મજા કરીએ છીએ. તો જો તમને યાદ હોય તો આપણે વિષમ પ્રક્રિયા એવો શબ્દ ભણ્યા હતા ચેપ્ટર નંબર 8 ની અંદર. તો વિષમ પ્રક્રિયા એટલે કે જેની ઓક્સિડેશન અવસ્થા +3 છે તે કઈ રીતે આપે છે જોઉં છું. તો જો એક એક્ઝામ્પલ લઈએ. H3PO3 ફોસ્ફરસ એસિડના 4 મોલ લીધા, એનો તમે ગરમી આપશો તો 3H3PO4 pH3. આવું તમને સંયોજન જોવા મળે છે. હવે આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. વિષમ પ્રક્રિયા કોને કહેવાય તો કે ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. કોઈ પણ એક જ સંયોજનનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય. તો જુઓ અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જાય? +5 થઈ જાય. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક કેટલો થઈ જાય? -3. તો +3 માંથી +5 એટલે કઈ ઘટના કહેવાય? ઓક્સિડેશન. કઈ ઘટના કહેવાય? ઓક્સિડેશન. પછી અહીંયા ને અહીંયા ફોસ્ફરસનું +3 માંથી -3 થઈ જાય તો એને કહેવાય રિડક્શન. શું કહેવાય બેટા? રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો એને બે એક જ તત્વ છે એનું ઓક્સિડેશન અને એક જ તત્વનું રિડક્શન, એને વિષમ પ્રક્રિયા કહેવાય.
કઈ પ્રક્રિયા કહેવાય? વિષમ પ્રક્રિયા કહેવાય. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ આવો આપે તો એનો મતલબ એમ થયો કે આ એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે. લુઈસ એસિડ તરીકે વર્તે અને લુઈસ બેઝ તરીકે પણ વર્તી શકે છે. ક્લિયર? એટલે સુધીની વાત ક્લિયર થાય છે બેટા? ઓકે, હજી તો હું તમને ઘણું બધું શીખવવાનું છું, એની અંદર ડિટેલમાં થોડોક લઈ જવાનો છું, બરાબર? તો ત્યાર પછી વાત કરીએ, સૌથી પહેલું જે ભેણા છે તે H3PO2. શું ભેણા છે સૌથી પહેલા? H3PO2, જેને એકને આપણે ફોસ્ફરસ એસિડ કીધું, ફોસ્ફરસ એસિડ ને બીજું શું કીધું? ફોસ્ફોનિક એસિડ. અને ફોસ્ફિનિક એસિડ ભેણા છે. તો ફોસ્ફિનિક એસિડ ની વાત કરું છું. H3PO2 નામ શું છે એનું? ફોસ્ફિનિક એસિડ. ફોસ્ફિનિક એસિડ. વેલ, તો આ ફોસ્ફિનિક એસિડ ની અંદર કઈ રીતે સાહેબ જોવાનું છે આપણે બંનેની વાત? તો એનું ફરી વખત એક બંધારણ દોરી નાખો એટલે તમને થોડો આઈડિયા આવશે. P=O, OH, H અને H. તો અહીંયા તમે જોશો ને તો pH બંધ સૌથી વધારે છે બધા ઓલામાં. pH બંધ 2 છે. એક ફોસ્ફરસ અને 2 હાઇડ્રોજન સીધા ફોસ્ફરસ સાથે જોડાયેલા છે, બરાબર? તો આ જે તમારું છે ને એ સારું એવું રિડક્શન કરતા તરીકે વર્તે છે. ભાઈ ધ્યાન આપજો, રિડક્શન કરતા છે, કારણ કે 2 pH બંધ આવેલા છે. એટલે સામેવાળાનું શું કરશે? તરત રિડક્શન કરી નાખશે. એટલે પ્રબળ રિડક્શન કરતા અથવા તો સારું રિડક્શન કરતા, પ્રબળ લખો તો પણ પ્રોબ્લેમ નથી. પ્રબળ રિડક્શન કરતા અથવા તો સારું રિડક્શન કરતા તરીકે વર્તે છે. કોણ? ફોસ્ફિનિક એસિડ, જેને આપણે શું નામ આપ્યું છે? બીજું એનું હાઇપોફોસ્ફરસ એસિડ. બીજું શું નામ આપ્યું છે? હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. આવી રીતે સરસ મજાનું આપણે એને ઓળખીએ છીએ. હવે જો આ છે ને એક મેનું રિડક્શન કરવા માટે ફૂલ સક્ષમ છે, કારણ કે એની પાસે 2 pH બંધ આવેલા છે અને સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, તમારું જે ધાતુ સિલ્વર ધાતુ છે, સિલ્વર ધાતુનો નાઇટ્રેટ છે, એનું તે મસ્ત મજાનું આપણે રિડક્શન કરાવવાનો પ્રયત્ન કરીએ. તો 4AgNO3 + 2 4AgNO3 + 2H2O + H3PO2. બરાબર છે? ચલો, આવી રીતે મેં સરસ મજાનો રિડક્શન કરવા માટે હું પૂરેપૂરો તૈયાર છું. તો નિપજમાં શું મળે છે જોઈ લો. will gives 4Ag પ્લસ રિડક્શન થાય છે H3PO2 નું ઓક્સિડેશન અને સામેવાળાનું રિડક્શન થાય છે એટલે H3PO3 નું શું થઈ જશે? H3PO4 માં રૂપાંતર થઈ જશે. શેમાં રૂપાંતર થઈ જશે? H3PO4 + 4HNO3. આનું શું થયું? ઓક્સિડેશન. અને સામેવાળાનું શું કર્યું છે? એને રિડક્શન કર્યું છે. જો અહીંયા Ag+1 ઓક્સિડેશન અવસ્થા હશે, ત્યાંથી શું થઈ ગયું? 0. તો આનું શું થઈ ગયું? રિડક્શન કર્યું. માત્ર કોણ જવાબદાર છે? તો કે ભાઈ આપણું હાઇપોફોસ્ફરસ એસિડ. તો આ H3PO પરની બનાવટ પણ કહી શકાય એક જોતા. તમે જોઈ શકો. ક્લિયર થાય છે આખી વાત? વેલ, હવે આપણે થોડીક H3PO4 અને H3PO3 ની વાત કરી નાખીએ. એટલા સુધી ક્લિયર થાય છે? આ ખૂબ સારું પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે તે ધાતુના જે નાઇટ્રેટ છે, સિલ્વર નાઇટ્રેટ છે, સિલ્વર નાઇટ્રેટનું પાણી લઈ અને H3PO2 સાથે તમે શું કરી શકો છો? આનું રિડક્શન કરી શકો. એટલે આનું પોતાનું શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થશે એટલે ઓક્સિડેશન અંકમાં વધારો થાય. જોઈ લ્યો, અહીં ઓક્સિડેશન અંક કેટલો છે? +1. +1 માંથી કેટલો થઈ જાય છે? +5. તો શું થયું કહેવાય? ઓક્સિડેશન અંકમાં વધારો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. એટલે સુધી ક્લિયર? હવે H3PO3 અને H3PO4 ની વાત કરીએ. બે એક સાથે જોઈ નાખીએ એટલે આપણને સમજણ પડી જાય સારી રીતે. ચાલો, તો H3PO3 અને H3PO4 આ બેનું થોડું ડિટેલમાં આપણે મસ્ત મજાનું રસપાન કરીએ. તો આ રહ્યું તમારું H3PO3. P=O H OH અને OH. H3PO3. અહીંયા લખું છું P=O OH OH અને OH. ચાલો બેન, તો આ છે H3PO4 ફોસ્ફરિક એસિડ અને આ છે ફોસ્ફરસ. રસ અને રીક, બરોબર છે? ફોર હોય એટલે રીક
અને 3 હોય એટલે રસ. H3PO3 હોય તો ફોસ્ફરસ અને H3PO4 હોય તો ફોસ્ફરિક. વેલ હવે અહીંયા જુઓ, આ છે ને એ નિર્બળ એસિડ છે, જ્યારે આ ભઈલો છે પ્રબળ એસિડ છે. પછી તમને ખબર હોય તો એસિડ હોય ને એની બેઝિકતા હોય, બેઝ હોય ને એની એસિડિકતા હોય. તો આ બે એસિડ છે બરાબર. તો આની બેઝિકતા કેટલી થશે? તો કેટલા ઓક્સિજન સાથે હાઇડ્રોજન કેટલા છે? 2. જે ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે ને એ જ એસિડિક હોય છે બરાબર છે. એટલે 2 ઓક્સિજન, આવડો હાઇડ્રોજન તો છે ને એ ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, એ એસિડિક હાઇડ્રોજન હોતો નથી. જે ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન હોય એ જ કેવા હોય છે? એસિડિક. તેથી બેઝિકતા એસિડની શું હોય? બેઝિકતા. નોર્માલિટીની અંદર આપણે વાત કરી હતી, બેઝિકતા કેટલી થાય છે એની? બેઝિકતા બરાબર 2 હોય છે. જ્યારે આ ભાઈની બેઝિકતા કેટલી થશે? કારણ કે 3 એ 3 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા હોય. અહીંયા નોંધ લખી નાખું છું. જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલ હોય તે જ હાઇડ્રોજન લुईस એસિડ તરીકે વર્તે છે. ક્લિયર છે? એટલે જે હાઇડ્રોજન તમારો કોની સાથે જોડાયેલો હોય ભાઈ? તો કે ડાયરેક્ટ ઓક્સિજન સાથે જોડાયેલા હોય, મતલબ કે ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, ઓક્સિજન સાથે જોડાયેલો હોય. જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ જ તમારો એસિડિક હાઇડ્રોજન હોય. જે ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે તે તમારો એસિડિક હાઇડ્રોજન હોતો નથી. કેમ છે આવું હોય છે? તો કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન છે ને એની વિદ્યુત ઋણતા સરખી હોય છે, એટલે એ બંધ છે ને અધ્રુવીય બની જાય છે. કારણ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોય છે. તેથી તે અધ્રુવીય બંધ બનાવે છે. ક્લિયર? આ એનું કારણ છે કે શા માટે ભાઈ આ નથી વર્તતો? તો કે બેની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોય, હાઇડ્રોજન અને ફોસ્ફરસની. એટલે બંધ કેવો થઈ જાય? અધ્રુવીય બંધ થઈ જાય છે. એટલા માટે તમારો ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો હાઇડ્રોજન શેનો? તો કે એસિડિક હાઇડ્રોજન તરીકે વર્તતો નથી. ક્લિયર છે? હવે એમાં જો તમારે આગળ હજી વધવું હોય તો તમારા જૂના સિલેબસની અંદર એની કિંમતો પણ આવતી. શું કિંમત આવતી? તો કે ભાઈ અહીંયા તમે એસિડિકતાનું મૂલ્ય એટલે કે Ka નું મૂલ્ય શોધવા જવાનું. આપણને ખબર છે કે જેમ Ka નું મૂલ્ય વધારે, જેમ Ka નું મૂલ્ય વધારે એમ એની એસિડિકતા વધારે હોય છે. તો અહીંયા તમે જ્યારે H3PO3 ની અંદર Ka નું મૂલ્ય શોધવા જાઓ એટલે 2 વખત Ka નું મૂલ્ય મળે. કારણ કે એનું વિયોજન કઈ રીતે થાય? તો વિયોજન આ રીતે થશે, H3PO3 બરાબર છે. તો શું મળશે? H+ વત્તા HPO3 માઈનસ પાછું HPO3 માઈનસ H+ વત્તા H2 અહીંયા આવશે. તો અહીંયા HPO3 માઈનસ 2 આવી રીતે 2 વખત વિયોજન થાય એટલે Ka1 અને Ka2. હવે એને 2 મૂલ્યો મળે. હવે Ka1 નું મૂલ્ય કેટલું છે? તો કે 1 × 10 - 2 ઘાત અને 2.6 × 10 - 7 ઘાત, 1 × 10 - 2 અને 2.6 × 10 - 7 ઘાત. જો -5 નો ડિફરન્સ આવે છે, કેટલાનો? 10⁵ ઘાતનો ડિફરન્સ આવે છે, 10⁵ ઘાતનો ડિફરન્સ આવે છે. ક્લિયર થાય છે? હવે એવી જ રીતે અહીંયા તમે જોવા જાવ તો 3 સ્ટેપમાં વિયોજન થશે. H3PO4 will gives H+ વત્તા HPO4 માઈનસ. ક્લિયર? સોરી, H2PO4 માઈનસ. H2PO4 માઈનસ will gives H+ પ્લસ HPO4 માઈનસ 2. હજી આ ઓક્સિજન સાથે જોડાયેલો છે હાઇડ્રોજન, એટલે અહીંયા હજી HPO4 માઈનસ 2 gives H+ પ્લસ PO4 માઈનસ 3. એટલે એની અંદર 3 મૂલ્ય આવશે, Ka1, Ka2 અને Ka3. હવે જો આમાં એક ક્વેશ્ચન એવો પણ પૂછાય કે ક્યાં Ka નું મૂલ્ય વધારે હશે? તો કયો ભાગ વધારે એસિડિક હશે? તો તમે જોવા જશો એટલે પહેલું જે Ka નું મૂલ્ય હશે એ 7.5 × 10⁻³ હશે, પછી બીજું 10⁻8 હશે, ત્રીજું 10⁻13 હશે. સીધો 10⁻ઘાત લખી નાખો, આગળના પોઈન્ટ આપણે કઈ કામના છે નહીં. આ 10⁻3, 10⁻8, 10⁻13,
બરોબર છે. તો આમાં પણ 5 નો ડિફરન્સ છે, પણ આનું મૂલ્ય ખૂબ સાહેબ કેવું છે તો કે વધારે છે. એસિડિકતા એની કેવી છે કે એનું મૂલ્ય વધારે, તો એસિડિકતા કેવી તમને જોવા મળશે? વધારે એસિડિકતા જોવા મળે છે. બરોબર છે. 3 ને 3 તમારે કેવું વર્તણૂક ધરાવે છે? એસિડિક વર્તણૂક ધરાવે છે. તમે પછી એમ પણ કહી શકો કે એના મૂલ્ય વચ્ચેનો તફાવત કેટલો હોય છે? 10 ની 5 ઘાતનો હોય છે. તફાવત કહું છું એટલે માઈનસ નહીં કરવાનો, પછી તફાવત 10 ની 5 ઘાત હોય છે. આ યાદ રાખી લેવાનું. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ કે તમે જે આ H3PO4 અને બેની જરાક બનાવટ તમને બતાવી દઉં છું સાઈડમાં અહીંયા. તો શું આવશે? તો આ બંનેની બનાવટ તમે જ્યારે જોવા જાવ ને તો બંનેમાં પાણી હશે, અને અહીંયા શું હશે? P4O6 બરોબર છે, વત્તા 6H2O એટલે અહીંયા મળશે તમને 4PH3PO3. અહીંયા તમે જોવા જાવ એટલે અહીંયા શું હશે તો કે અહીંયા P4O10 પ્લસ 6H2O એટલે અહીંયા તમને શું મળશે? 4H3PO4. અહીંયા H3PO3 છે અને H3PO4 છે. ક્લિયર છે? વેલ, હવે આ જે બંધારણ આની અંદરથી ઘણી વખત ક્વેશ્ચન હોય છે. P4O6 અને P4O10 માંથી ઘણી વખત ક્વેશ્ચન હોય છે. તો એ બંનેના બંધારણ જોઈ નાખીએ એટલે આપણે આજનો લેક્ચર કેવો કરીએ છીએ પૂરો. તો ફટાફટ જરાક આ સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા. ચલો, તો ત્યાંથી આપણે સ્ક્રીનશોટ લઈ લીધો બેટા. તો ત્યાંથી આગળ વધીએ. તો જુઓ, હવે P4O6 અને P4O10 આના બંધારણ દોરી નાખીએ એટલે આપણું વાત મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ જાય. એ બંને ઓક્સાઇડ જ છે જે દ્વિઆણવીય સ્વરૂપે હોય છે. P2O3 અને P2O5 આ બેના દ્વિઅણુ છે. ઓકે બેન, તો પહેલા બનાવું છું P4O6. ફોસ્ફરસ, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. અહીંયા પાછું ફોસ્ફરસ, અહીંયા પાછું આગળ જવા દઉં છું. બરાબર, અહીંયા ઓક્સિજન, અહીંયા પાછું ફોસ્ફરસ. ઓકે, ચલો, અહીંયા પાછું ઓક્સિજન, અહીંયા પાછું ફોસ્ફરસ. આ રીતે તમારું શું હોય છે? P4O10 તમને જોવા મળે, સોરી P4O6 તમને જોવા મળે છે. બંધારણ આ રીતે છે. હવે ઘણી વખત એમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે એ પણ હું તમને કહી દઉં. પહેલા હું છે ને એનો બંધ પણ કહી દઉં છું તમને. 127 ડિગ્રીનો હોય અને એની બંધ લંબાઈ છે 166 હોય. આ બધાની બંધ લંબાઈ 166 પિકામીટર છે. અને જે બંધ કોણ હોય છે, બરોબર છે, તેનો બંધ કોણ કેટલો કીધો છે મેં? તો કે 127 ડિગ્રી કીધો છે. 127 ડિગ્રી. પેલા પિકામીટર છે 166 પિકામીટર છે. હવે ક્વેશ્ચન એવો હોય છે, ઘણી વખત ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ આમાં PO બંધ કેટલા છે? તો જો બધા PO બંધ છે. PO બંધ એ પૂછે અને POP બંધ એ પૂછે. PO બંધ એ પૂછે અને POP બંધ, તો બધા P છે. 1 2 3 4 5 6 7 8 9 10 પછી 11. બરાબર છે? કેટલા ઓક્સિજન છે? 1 2 3 4 5 અને અહીંયા ઓક્સિજન હશે, સોરી 6. 2 2 4 અને 2 6. ઓકે, અહીંયા ઓક્સિજન આવશે. તો કેટલા 12મો બંધ. તો PO બંધ જોઈ લો કેટલા થયા છે? તો કે PO બંધ બરાબર 12. એની એટલે બંધ લંબાઈ 166 પિકામીટર છે. બંધ કોણ 127 ડિગ્રી છે. હવે P સેમ ટુ સેમ જ છે. P4O10 સેમ ટુ સેમ જ છે, પણ કરવાનું છે શું? જો અહીંયા O, અહીંયા O અને અહીંયા O. બરાબર છે? અહીંયા P, પછી અહીંયા બેટા P, પછી અહીંયા પણ પાછો P એટલે અહીંયા O આવશે. ઓકે, અહીંયા પાછો O આવશે અને અહીંયા P આવશે. આ રીતે. હવે અહીંયા શું છે? અહીંયા O એક જોડી દેવાનો છે, અહીંયા પણ O એક જોડી દેવાનો છે, અહીંયા પણ એક O જોડી દેવાનો છે, અહીંયા પણ O એક જોડી દેવાનો છે. આ રીતે એનું બંધન થઈ ગયું. તો આ બની ગયું તમારું P4O10. શું બન્યું છે? P4O10. એમાં PO બંધ ગણી લો, બધા PO બંધ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. બરાબર છે? અથવા તમારી કઈ ભૂલ થતી હોય તમારી રીતે પાછા સુધારી શકો છો.
1 2 3 કેટલા હતા 12 હતા ને 12 ને 3 જ કેમ લીધા છે 4 વધવા જોઈએ ને ભાઈ જોઈ લે જરાક 1 2 3 4 5 6 7 અચ્છા ઓકે આ બંધ ભૂલાઈ ગયો છે નહીં આવી ગયો છે 8 9 10 11 12 13 14 ને 15 એ 12 તો થઈ ગયા હતા ક્યાં ભૂલ થઈ છે ભાઈ 1 2 ફરી વખત નંબર આપ્યો હોય તો પેલા 12 ની સાઈડ નંબર આપી દો તો વધારે અનુકૂળ પડશે આ નંબર પૂછી નાખું છું કઈ ભૂલ થઈ હોય એવું લાગે છે ફરી વખત આપી દઈએ એટલે આપણે શ્યોર થઈ જાય બરાબર ચાલો જ્યાં પીઓ બને છે અને આપણે પેલા અહીંથી આપી દઈએ 1 2 3 4 5 ઓકે અહીંયા ઓક્સિજન ભૂલાઈ ગયો છે ભાઈ ઓકે ઓકે રેડી હા હવે કમ્પ્લીટ થયું છે રેડી 5 6 7 8 ઓકે 9 10 11 આ 12 પછી અહીંયા 13 અહીંયા 14 અહીંયા 15 અને અહીંયા 16 હવે કમ્પ્લીટ થયું પીઓ બંધ કેટલા થઈ ગયા પીઓ બરાબર 16 ક્લિયર થાય છે અને પીઓપી બંધ ગયો તો પણ કોઈ વાંધો નથી પીઓપી આને આખા એક આપી દેવાનો 2 3 4 5 અને 6 પીઓપી બંધ બરાબર કેટલા છે 6 અહીંયા પણ પીઓપી તો 6 જ થશે ક્લિયર છે પીઓપી અને પીઓ પૂછે ને તો ખાલી આ જ લખવાના ક્લિયર ચલો તો આ રીતે સરસ મજાની તમારી વાત થઈ છે હવે આમાંય જરાક બંધ કોણની અને બંધ લંબાઈની વાત કરી દઈએ છીએ ભાઈ તો 160 પિકામીટર હોય છે અને 143 પિકામીટર હોય છે આ બંધ લંબાઈ છે 160 પિકામીટર આ બંધ લંબાઈ છે 143 પિકામીટર બરોબર છે એના બંધ કોણ પણ ડિફરન્સ બની જશે જોઈ લો બંધ કોણમાં શું ફેરફાર થઈ જશે એક 123 છે એક 102 હશે જો આ બંધ કોણ તમે જોવા જશો તો 102 હશે અને આ બંધ કોણ જોવા જશો તો 123 ડિગ્રી હશે 102 ડિગ્રી અને 123 ડિગ્રી તો આની સાથે આપણી ઓક્સાઇડની વાતો કેવી થાય કમ્પ્લીટ થાય આ બંધારણ બે ખાસ યાદ રાખવાનું છે બેટા બહુ બધી વખત પૂછી નાખે છે સિગ્મા 1 છે બધા બંધ કેવા છે સિગ્મા 1 છે કે સિગ્મા 1 ની સંખ્યા પણ આમાંથી પૂછી શકે થેન્ક યુ